જય દ્વારકાધીશ. કેમ છો બધાય? તો બધાય મજામાં જઈશો. તો આજે જો બે એકાયરે વિડીયો બનાવીએ છીએ અને જય દ્વારકાધીશ કરીએ છીએ તમને. તો આજે શું છે? દિવાળી. એટલે જો આની ભગવો કલર પહેરી લીધો હે રામ ભગવાનની જેમ એ ભગવા થઈ ગયા. તો આજે છે દિવાળી. તો અમારા અને અમારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને હેપી દિવાળી. તો હમણાં તો બ્લોગ ઓછા આવતા હતા કેમ કે શિયાળાના દિવસો આવી ગયા એટલે ટૂંકા દિવસ થઈ ગયા અને નવીન કામ ચાલુ છે હમણાં. તો પરી દીદી તોરણ બનાવતા હતા અને મમ્મીને કાપડાને બ્લાઉઝના ઓર્ડર ચાલુ હોય એટલે હમણાં ફ્રી નહોતા થતા બહુ. તો હમણાં એકાદ વિડીયો આવતો રહે. વચ્ચે સાફ સફાઈનું બનાવ્યું હતો, અત્યારે દિવાળીનો. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો ફટાકડા ફોડવાના કે નહીં? આપણે તો નથી ફોડવા, પછી તો આંગે કદાચ મન થઈ ગઈ તો નક્કી ના કહેવાય. સ્મિતભાઈએ તો મન મક્કમ કરી લીધું છે. એની પપ્પાને કીધું કે મને ચાંદીનો છે ને ચાંદીની લકી કરાવી દો તો ફટાકડા નહીં લઉં. તો એ ભાઈને એવું કરાવી દીધું છે. અને શ્રીભાઈએ થોડા ઘણા લીધા છે. એ તો બિચારી નાની છે એટલે ખબર ન પડે. રોજ ફટાકડા ફોડે તો થોડા. તો સાંજ સુધી કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો એટલે કેટલાક ફટાકડા ફોડીએ તમે જુઓ અને તમારા પરિવારને બતાવજો. તો એન્ડ સુધી બન્યા રહેજો. વાસુ એના બુલેટની સાફ સફાઈ કરે છે. નાહી ધોઈને તૈયાર થાય, બુલેટને તૈયાર કરે. હવે જઈએ એના કામકાજે. બુલેટ એનું લુવાઈ ગયું હે. આગળના વ્લોગનું એડિટિંગ કરી લઉં. ફેવરેટ જગ્યાએ આવી ગઈ હું રસોડામાં. તો રસોઈ ચાલુ થઈ ગઈ છે. એક રીંગણાનું શાક કરવું છે અને એક અડદની દાળ. તો દાળ બાફવા મૂકી દીધી છે. તો રસોઈ કરી લઈ અને બાયણા બધા તૈયાર થઈને બેસી ગયા. મમ્મી, પરમ, વાસુ તો ઊંધે માથે પડ્યા છે. સ્મિતે આજ તો નવી જોડી પહેરીશ તી જો તૈયાર થઈને જઈએ સ્પ્રે મારીને. ચશ્મા જોયા ના ચશ્મા તારા નથી જોયા. વાહ હીરો પરમે આવી ગયો. ઓય આને તો બ્લોગ જોઈને નરમ જ આવી ગઈ. વાસી આગળનો બ્લોગ એડિટ કર્યો મેં, એ જોવે ને છેલ્લી કન્ફર્મ કરે ને છેલ્લી વાત. ઓકે શ્રી કેસરિયા. દાળ વઘારવાની સામગ્રી તૈયાર થઈ ગઈ છે. આમાં લસણ ને મરચું ને ધાણા ભાજી ખાંડી નાખી, ટમેટાની ગ્રેવી કરી, દાળ પકાઈ ગઈ છે. રાઈ જીરું નાખી હિંગ હળદર નાખીને વઘાર કરી નાખ્યો. ગ્રેવી નાખી દો. ભાભો આવી ગયા છે, એ લોટ બાંધી દે. હા, થોડા જાડું કરાવવા લાગી તો એને વહેલું થઈ જાય ને. હા ને આ શાક જો ભાભોએ મિક્સ સુધારી દીધું છે. હમણાં ભાભો વઘારશે. આપણે દાળ વઘારીએ છીએ. ગ્રેવી ચડી ગઈ છે. આમાં નાખી દઉં લસણ પેસ્ટ. શ્રીબેન હજી બહુ તીખું નથી ખાતા એટલે એના હાટું મોરી દાળ કાઢી લઈએ. બસ ચડવા આવી ગયો એટલે દાળ નાખી દઉં. તો પહેલાં ટમેટાની ગ્રેવી નાખી દીધી હતી અને પછી ઉપરથી જો શાકભાજી નાખી દીધી ને બધું આખું આવી રીતે સુધારવાનું અને પછી કુકર એમને બંધ કરી દેવાનું, સીટી નહીં થવા દેવાની. વરાળિયું ભાગું શાક કરે અને પછી શાક પાકી જાય ને ત્યારે ઉપરથી મસાલા નાખે. એમ જ ને? હા, મનીષાબેનનું નવું શાક વરાળ્યું. આ બધાને ઘરે બહુ ભાવે એટલે ક્યારેક કરતા રહી. અહીંયા હીરોનો ફોટો શૂટ આવે. ભાઈ લંબાઈ હોય વાસુ ફોટા પાડે. બાપુજી જમવા આવી ગયા હે. શ્રીબેન અને ફોનનું કંઈક કહે છે. આ બે જમવા બેસી ગઈ છે. અરે તારે નથી બેહવું? શ્રી બેઠી હા. તારે શું કરવાનું છે? કા બાપુજી ને બાબુ બેસી ગયા. બેન ડીશમાં બેસી ગયા જમવા. શું જોવાનું છે તારે? 10 વાર
એમ મામાની મોટર હું જમી લો હવે આ ભાઈ કયું તૈયાર થઈને રખડે છે ઘરમાં આખામાં ઉભા થાય છે જરા થઈ ગયા હી મમ્મી ને બાબુ ને બેઠા તે જમી લીધું પેલું રીંગણા બટેટા ને દાળનું શાક છે હા હવે ક્યાં જાય નો ગ્લાસ બતાવી તો ફાકા મારે દી હાવ A few hours later. આ બેન ભાઈને અહીંયા ફૂટા પડ્યા છે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે ભાભીએ દીવાબત્તી થઈ ગઈ શ્રીવાએ ખાડાવડું બધું કરી નાખ્યું છે બાકસું બગાડ્યું રહ્યું છે તો દીવાબત્તી કરી લીધા છે ભાભુએ પાણીપુરીનો બટેટાનો મસાલો થઈ ગયો છે અને પાણી તો આજ ગામમાંથી લીધા હતા પૂરી ને બધું આવી ગયું છે ઘરે ચક્કર મારવા આવ્યો તો આ બધા પાણીપુરીનો પ્રોગ્રામ રાખી દીધો છે બુલેટ મામાને ઘેરે ગયું છે ચક્કર મારવા કાલ આવી ગયા કા અત્યારે આવી ગયા ઈ આને કઈ થોડી ખબર પડે ખાઈ લે ને ભાઈ કેટલી એટલી થઈ ગયા છે તમને તો આ બે હવે હરખાઈ ગયું છે ફટાકડા ફોડવા છે ત્યાંમાં બધું ભરી લીધું ને બારણે જઈ એક દીવો લઈ ગયો એટલે ફૂલઝર કરવા મમ્મી અહીંયા કામકાજ કરે છે કચરા વારવાનું આ બે હવે લઈને આવી ગયું છે બારણે જાય આ લોકો નવરા થઈ ગયા છે બીજા અન્ય કાનાના પગવાળી રંગોળી બનાવી થોડીક દેખાઈ ગઈ છે હેપી દિવાળી જય દિવાળી નહીં હેપી જય દિવાળી હોય જેઠાલાલ જેમ માથે મેલ દે ને ઘડીક વાર ને પાસે ઊભું રહેવાય
જા જા એ નહીં ફૂટે. ગઈ વખત શ્રીવા
તૈયારીમાં હે કેસરી આવી ગયા છે અટાણે ફટાકડા ભેગું ના છે બંદૂકમાં ભેગું કરે શ્યામભાઈ આવી ગયા છે હા તો અહીંયા જ હોય હા બીજું કઈ ગવાર શ્યામની હગાઈ કરવાની છે કોઈ હોય તો ધ્યાનમાં રાખજો અહીંયા ફોડો ભાઈ પાછા ફટાકડા લઈને આવ્યા પૂરા થઈ ગયા અમારા ફટાકડાનું કામકાજ પૂરું થઈ ગયું વારવાનું સાફ સફાઈ ચાલુ થઈ આ બે બધું હમણાં કરે આ સાફ સફાઈ વાળા આવ્યા આ બધા અહીંયા બેઠા અમાર વાટ જોઈને તો હવે નીકળી ગયા છે બધા રોશની જોવા જાય બાયું બધી પાછળ છોકરીઓને આગળ ગલીમાં લગભગ તો બધા ફટાકડા પડી ગયા છે અહીંયા જો થઈ ગયું ચાલુ છે પહોંચી ગયા હતી તો બધાની આઈસ્ક્રીમ આવી ગઈ છે અને રોશની જોઈને નિરાઈ તો બધા આઈસ્ક્રીમ ખાઈ ગઈ ગાંડી ઓય બોલાવે કેમેરો આલે કાંઠી નામ કરાવે પૂરું થાય હરખી છે બેન રોશની જોઈને પાછા ઘરે પહોંચવા આવ્યા અને આખી ગલી ખાલી છે અમારા સિવાય કોઈ નથી અમે જે ગાંડા રખડીએ કા